આજે મારી સાથે મીત દીપક કુમાર મોડ કે જેઓ ચાલુ વર્ષે એસએસસી જે પરીક્ષા છે એની અંદર બહુ સારા માર્ક સાથે પોતે પાસ થયેલા છે. આજે હું એમને એક યશસ્વી વિદ્યાર્થી જીવન અને સ્વામી વિવેકાનંદ તે પુસ્તક અને બોલપેન સાથે હું એમને સન્માન કરવા માટે આવેલો છું. એટલે પૂછીશ કે જે ચાલુ વર્ષે આપે જે ન્યૂ એસએસસીની જે પરીક્ષા લેવામાં આવી એ પરીક્ષા અંતર્ગત આપે આજે તમે જે પાસ થયેલા છો એમાં તમારી પર્સન્ટાઇજ અને એ બધું એમની પૂછીશ. મિત્ર, કેટલા પર્સન્ટેજ આપને આવેલા હતા? મારી પર્સન્ટેજ 86 આવેલા છે અને પર્સન્ટેજ 81 આવેલા છે. બરાબર. મેં મારી જીવનમાં પહેલી વાર બોર્ડની પરીક્ષા આપી ત્યારે મને સ્ટાર્ટિંગમાં થોડો ડર હતો કે કઈ રીતનું હશે, કઈ રીતનું નહીં હોય. બધા કહેતા હતા કે બહુ હાર્ડ હશે, પોલીસ ચેકિંગ કરશે. તો મેં પોતે અનુભવ લીધો. ખરેખર આયોજન ખૂબ જ સારું હતું. કોઈ પણ બધા જ શિક્ષકો પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા હતા અને અમને ખૂબ જ સારી રીતે એમને શીખવ્યું અને કઈ રીતે બોર્ડની પરીક્ષા આપવી અને એનું મહત્ત્વ શું છે જીવનમાં એ અમને ખૂબ જ સારી રીતે શીખવ્યું. અને બસ અમારા સમાજના ચંદુભાઈના આશીર્વાદથી મને ખૂબ જ સારા ટકા આવે છે. બસ આ જ હતું મારું રીતે બહુ સરસ મજાની વાત કરી કે પરીક્ષા જ્યારે પ્રથમવાર આપી ત્યારે અમારા ગુરુજી અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું હતું અને પરીક્ષામાં ઘણું બધું શીખવા પણ મળ્યું હતું. અને તાજેતરમાં આપ ધોરણ 10 પાસ કર્યા પછી હાલની અંદર ધોરણ 11માં આપે કઈ સ્કૂલમાં એડમિશન મેળવી છે? મેં SCW હાઈસ્કૂલના અંદર એડમિશન લીધું છે. કારણ કે ત્યાંનો સ્કોર રેન્જ ખૂબ જ સારો છે. ત્યાં બધા વખાણ કરે છે કે ત્યાં સાયન્સ રાખવું, ત્યાંના શિક્ષકો ખૂબ જ સારા છે, ખૂબ જ સારી રીતે ટ્રીટ કરે છે. એટલે બસ મારો અનુભવ ત્યાં સારો રહ્યો. ત્યાં મેં ડેમો ક્લાસ લીધી, મને ખૂબ જ સારું રહ્યું, તો ત્યાં મેં એડમિશન લીધું છે. હું આજે વિશેષ તો એ વાત કરીશ કે આપ ધોરણ 10 પાસ કર્યા પછી ધોરણ 11 સાયન્સની અંદર અને ધોરણ 12 આપ ઉત્તરોત્તર ખૂબ શિક્ષણની અંદર ખૂબ જ પ્રગતિ કરો. આપનું જે કંઈક શિક્ષણની અંદર આગળ વધવાનો તમારો ધ્યેય છે એના સાથે તમે ખૂબ જ મહેનત કરીને આગળ વધો એ હું તમને એક શુભેચ્છા પાઠવું છું. વિશેષ બીજી વાત એવું કરી છે કે આજે શ્રી ડીસા ધાંધાર મોડબોધી ડીસા રાજપૂત પરિવાર તરફથી પણ તમને ખૂબ જ મિત્રો પરિવાર સાથે મિત્ર એમના સહયોગથી તમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપની પ્રગતિ એ જ સમાજની પ્રગતિ છે, તમારા પરિવારની પ્રગતિ છે. ખૂબ જ મહેનત કરો અને જે યશસ્વી વિદ્યાર્થી જીવન અને સ્વામી વિવેકાનંદ જેઓના માર્ગદર્શન હેઠળ આપ ખૂબ જ મહેનત કરો. હું એમ તમને ખૂબ જ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર માનું છું. સમાજનો પણ આભાર માનું છું કે જેમણે મને આ પદ સુધી પહોંચાડ્યો અને ખૂબ જ સપોર્ટ કર્યો. તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.